બીજા દિવસે ઉપસ્થિત આપ સૌ વાલા વૈષ્ણવો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો, આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનું આયોજન કરેલું છે. રોજે રોજ આપણે યમુના મહારાણીજીની આરતીના અહીંયાથી બોલ બોલવામાં આવે છે. આજની આરતીનો બોલ 2100 રૂપિયા રળિયાતબેન ફળદુ એમનો બોલ છે. જેની વાત કરું તો આપણો નવવિલાસ પર્વ તારીખ 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર એટલે 24/10 સુધી એટલે કે દશેરાના દિવસ સુધી આપણે ચાલુ રહેશે, જેની દરેક વૈષ્ણવોએ અને ધર્મપ્રેમી લોકોએ આમની નોંધ લેવી. બીજું કે આપણા આ પર્વની અંદર જે કોઈ બિઝનેસમેન એટલે કે ધંધાદારી વ્યક્તિ પોતાના વ્યવસાયની જાહેરાત કરવા માંગતા હોય અથવા તો આપની જાહેરાત આપવા માંગતા હોય તો અહીંયા ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. કાર્યક્રમ છે એ આપણે તો અહીંયા 500, 1000 કે 1500 વ્યક્તિઓ સુધી જોતા હોઈએ છીએ, પણ આજનો આ આધુનિક યુગ અને ટેકનોલોજીના યુગની અંદર દેશ વિદેશ સુધી આપણા આ કાર્યક્રમને જેમનાથી લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે એવું રાજ ફોટો ગેલેરી એ પણ આપણે અહીંયા પોતાની સેવા આપી રહ્યા છે. તો એને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ અને સાથે દરેકને હું વિનંતી પણ કરું કે આવેલા તમામ પોતાનો મોબાઈલ કાઢજો ખિસ્સામાંથી, પ્લીઝ બધા ઝડપથી. આપણો 5 જ મિનિટનો વિરામ હોય અને 5 મિનિટમાં આપણે ઘણું બધું અહીંયા લાભ લેવાનો હોય છે, એટલે ઝડપથી યુટ્યુબ ખોલો અને બધા એમાં રાજ ફોટો ગેલેરી સર્ચ મારો. ફોટોમાં લખજો PHOTO રાજ ફોટો ગેલેરી. અને આ ચેનલને આ બાજુ બેનો સ્પેશિયલ કેવું પડશે માતાઓ, મારી માવડીઓ બધા પાસે મોબાઈલ હોય તમ તારે, હું પરણેલો છું એટલે મને ખબર જ હોય તમે હું બધા હોય નથી લાવ્યા, કઈ વાંધો નહીં. આ કામ નાનો તો એમાં હોય ને, કઈ વાંધો નહીં. કાલે સવારે ઉઠી અને પેલા આ કામ કરજો, નહીતર હું આ વિસ્તારની તમામ પાણીપુરી વાળાને કહી દે કાલથી અહીં દેખાશે નહીં એમ, બરોબર. રાજ ફોટો ગેલેરી ચેનલને બધાએ સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરી અને આપણો આ સંદેશ દેશ વિદેશના લોકો સુધી પહોંચે. અને આપણને ગયા વર્ષે પણ હવેલીમાં આંતરરાષ્ટ્રીય ડોનેશન ઘણું બધું મળ્યું હતું, એનાથી આ ફાયદો થાય. કારણ કે વિદેશ વાળા ત્યાંથી એક ટુકડો ફેંકે ને તો અહીંયા ઘણું બધું મોટું થાય. જેમ હાથીના મોઢામાંથી મોહનથાળનો ટુકડો જો પડી જાય તો નીચે હજારો કીડીઓ જમી લે ને, તો એવું આપણે કામ કરવાનું છે. અને આ સરસ મજાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની વર્ષો વર્ષ ખૂબ સારો અને સુંદર આપણા પોતાની જ હવેલીની સાનિધ્યમાં થાય એવો આપણો બધાનો પ્રયાસ છે. એટલા માટે હું વિનંતી કરું છું. તો બધાએ સબસ્ક્રાઇબ કરી દીધું? યસ યા નો? એવી થોડી યસ હોય યાર, આ બાજુથી કઈ કીધું નથી ને, બહુ જોરથી બોલવાનું નહીં એમ. એનું સહભાગી થવા માટે આપણે 1 સ્ક્વેર ફૂટના 5100 રૂપિયા ડોનેશન રાખેલું છે. તો જે કોઈ વૈષ્ણવો આ હવેલીમાં પોતાનું યોગદાન આપવા માંગતા હોય, આપણને ઠાકોરજીની કૃપા થઈ હોય અને રોજ સવારે સાંજે આપણને દર્શનનો લાભ મળે એવું ઘર આંગણે આપણા ઈશ્વરનું મંદિર જે બિરાજમાન થાય એવી હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે. એમાં 5100 રૂપિયા સ્ક્વેર ફૂટનો ભાવ આપણે રાખેલો છે. તો જે કોઈ વૈષ્ણવો એમના મનોરથી થવા માંગતા હોય એ પણ તૈયારી અને મહેનત છે. કે જે કોઈ બાળકોને સંગીત શીખવું હોય તો અહીંયા રિધમ ક્લાસીસના આપણે મહેનત. આજે તમને ખબર ન હોય તો કહી દઉં કે સારા તબલા વગાડવા વાળા હોય ને એ પણ એક રાત્રિના પ્રોગ્રામના 15,000 રૂપિયા કમાય છે. અમારી જેવા બોલવા વાળા હોય એ પણ એક પ્રોગ્રામ કરી આવે તો 15,000, 20,000, 25,000. એનાઉન્સર પણ એટલા પૈસા કમાય છે. તો આપણે બધાય એક નેટવર્કમાંથી બહાર નીકળી અને મલ્ટીપર્પઝ વ્યવસાય બાજુ આપણે સૌ જઈએ, એમાં આપણો સૌનો વિકાસ છે. માત્ર 3 વ્યવસાય છોડીને નહીં. કહેવાનો મતલબ કે સુરેશભાઈ જે વાત કરી છે સંગીત શીખવું એ કઈ ખોટી વાત નથી. સંગીતની અંદર પારંગત માણસો પણ ખૂબ સારો વ્યવસાય કરતા હોય છે. તો સુરેશભાઈ આપણને અહીંયા બધાને સંગીતની તાલીમ આપે છે. તો આપણા બાળકોને જેટલો સમય મળે બહેનો પણ જઈ શકો છો, નાના મોટું પ્રેક્ટિસ કરો. 1-2 વર્ષમાં સારા એવા આપણે સંગીતકાર પણ બની શકીએ છીએ. તો એની પણ દરેક વૈષ્ણવ દર મહિને 100 રૂપિયાના હપ્તાનું એક મંડળ ચાલી રહ્યું છે. તો એમાં પણ જે પણ વૈષ્ણવો જોડાવા માંગતા હોય એ કાઉન્ટર ઉપર નિકુંજભાઈઓ કે સંસ્થાઓ છે, સાથે સાથે જે સાઉન્ડ વાળા બાપુ છે એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે અમારો અવાજ તમારા સુધી અને દૂર દૂર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એમને પણ આપણે ભૂલી ન શકીએ. જે છે ખોડિયાર ફેશન, શુભ વિલાસ, સત્તાધાર જનરલ સ્ટોર, શિવ પાર્ક, શ્રી હરિ ઈચ્છા હાર્ડવેર શિવ પાર્ક, હેપી ખિલોના, અરે મોરા
सब बच गए चतुरन खायो चतुरन खायो अरे जो में जानती अरे पीठ किए दुख होय नगर ढंढेरा पीठ दी ऐसी पीठ न करियो कोय ऐसी पीठ न करियो પોણી કલાકનો રાઉન્ડ છે બધા ઝડપથી ઉભા થઈ જજો પોણી કલાકમાં 15 મિનિટનો ટીટો 11 વાગી ગયા છે અરે ગેલી બની રે બની ગોકુળની ગોપિયા વૃંદા દેવનમાં ગેલી બની અને જેના પગ દુખતા હોય ની ખાસ ઉભા થઈ જાજો અને અમે ઠાકોરજીને પ્રાર્થના કરશું કે એમાં વધારો થાય એટલે ભગવાન આ મંડળી એસી ગિરાજનું કરું આનો ચક્કર લગાવવું ને તો પગ દુખતા બંધ થઈ જાય ચોક્કસ અમુક ભાઈઓ આ બાજુ જોવે છે ભાઈ કે ઢોળા કાઢે તો આપણે ઉભું રહેતા હોય
એ
Yeah.
બાબા બાબો ભાઈ હવે વાંચ્યો બાબા બાબો ભાઈ હવે વાંચ્યો સજી મને હવે તો રંગ લાગ્યો રહો નંદા કુંવરની નંદે મને હવે તો રંગ લાગ્યો નંદા કુંવરની નંદે મને હવે તો રંગ આજની ભેટ પેટે 500 રૂપિયા રાધિકા ટોબેકો ઉમરા એમના તરફથી આવે છે. 201 રૂપિયા કાનાભાઈ રંગોલી એમના તરફથી આજે ભેટ પેટે આવે છે. બંને વૈષ્ણવોને ખૂબ ખૂબ આભાર અને તાળીઓથી વધાવીએ. આવે આવે એ આવે આવે વલ્લા વલ્લા આવે છે આવે આવે વલ્લા વલ્લા આવે છે આવે આવે વલ્લા વલ્લા આવે છે આવે આવે વલ્લા વલ્લા આવે મેં તો માયા પ્રેમ છે તો માયા तो हर के जलली मैं तो हर के जलली मैं तो हर के जलली मैं तो हर के जलली मारी सतती बदलावा जाए मारी सतती बदलावा जाए बदला आवे थे आवे 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 દરેક વૈષ્ણવોને
Yeah.
રવો દેખાય બહુ મોજમાં આવી ગયા હોય ઠકરાણા તો કાજુ બદામ ને દ્રાક્ષ નાખી હોય બરાબર ને પણ ખાલી રવો ને કાજુ બદામ નાખેલા હોય એમાં ખાંડ નાખેલી ન હોય ને તો એ રવો શીરો ભાવે ખરો ન ભાવે ને એમ આપણા મહોત્સવની અંદર ખાંડ રૂપી ઘણા બધા આપણા વૈષ્ણવો કામ કરતા હોય જેમ કે પાછળ આપણે બધા અહીંયા તો નાચતા હોય મજા કરતા હોય છે ત્યારે એ પાછળના ભાગમાં આપણા માટે સરસ મજાના નાસ્તો બનાવવાની વ્યવસ્થા કરતા હોય છે એ આપણને દેખાય નહીં પણ એની મુખ્ય ભૂમિકા હોય જેમ શીરામાં ખાંડ ન હોય તો આપણને શીરો ન ભાવે એવી રીતે જે ભૂમિકા ભજવતા હોય એવા મિત્રોને મારે એકવાર તાલીઓથી વધાવવા માટે વિનંતી કરવી છે આપ સૌને જેમાં સુભાષભાઈ બાલદા દિનેશભાઈ રમેશભાઈ અગેરા રોહિતભાઈ વર્ણા અશ્વિનભાઈ ગોઠી મયુરભાઈ ગ્રીન સિટી દિનેશભાઈ મતવા આ તમામ મિત્રો છે ને એ આપણા માટે સ્પેશિયલ પાછળ નાસ્તો બનાવવાની વ્યવસ્થા કરતા હોય છે આપણે બધા અહીંયા મજા કરતા હોય એની પાછળ ગરમી ખાતા હોય છે એટલે એના માટે આવી તાળીઓ ન ચાલે બે ત્રણ જણા તાળીઓ પાડે હા બસ પાછળ તમને સંભળાણી હોય ને તો આવજો આ બાજુ અને ઘણા બધા આપણા સ્વયંસેવક મિત્રો પણ આજુબાજુમાં ઘણા બધા પ્રકાર કે આજે ડ્રેસ કોડ યલો કલર છે પીળો કલર અને લગભગ 70% ઉપર આ બધા એક કલર પહેરીને આવ્યા છે એટલે સિસ્ટમને ફોલો કરીને એને એકવાર જોરદાર તાલીઓથી બતાવો તમારી પોતાની સેલ્ફને આત્મને કારણ કે આપણા દેશની અંદર સિસ્ટમ ફોલો કરાવીને એ બીજા માટે હોય છે આપણા માટે નથી હોતા દરેક નિયમો આપણે જુઓ તમે આપણે ફોલો નથી કરતા એટલે તમે આટલી રિસ્પેક્ટ આપી છે બદલ આપ સૌને એકવાર વંદન. પરસોત્તમ બાપા એનું નામ હતું સમજ્યા તે હાર્મોનિયમ ઉપર બેઠા મને કે કયો રાગ ગાઓ બેટા મેં કીધું બાપા જાણકાર છે બાપા તોડી કરો ને તેને કર્યું આશાવરી અને પાછું ગાયું મેં કીધું બાપા આ તો આશાવરી છે એ તો તારે મને આશાવરી છે હું તો તોડી જ ગાઉં છું એ તો મુંજાતા નહીં ન હોય તો ગ્રીન તો મને દેખાય બધું લીલું જ દેખાય ન હોય તો હાલો ઉભા થઈ જાય.
Bye.
હંભળાય
હજી બરાબર રમતા નથી તમે. આવું રમી ઇનામ લેશો. બેઠેલા તમામ તાલીઓનો તાલ આપશો. Bye.
ચમકે માનકી રાધે ચમકે અને પૂરને નારે ગુગરી ગગરે જય જય શ્રી યમુના અરે સોળે શનધારત જાન કરે ધર્મો આન કરે ધર્મો અરે આભરણ તો દર્પણ જોતા જય જય શ્રી યમુના અરે સતયંતર સુરા જોત ચલવરિયા જોત ચલવરિયા એ ભગવાન મુરલી દર્શન ચલવરિયા જય જય શ્રી યમુના અને